ગુજરાતીના ભાણામાં હંમેશા ચટણી તો હોય જ છે અને શિયાળો છે તો ટમેટાં પણ બહુ જ સરસ આવી રહ્યા છે ખટમીઠા. તો ચલો આજે બનાવી લઈએ રતલામી સેવ ટમેટાની ચટણી, જે બહુ જ ટેસ્ટી બને છે. આપણે રેસીપી જોઈ લઈએ આગળ. તો ચટણી બનાવવાની શરૂઆત કરી દીધી છે. મેં 2 ટેબલસ્પૂન રતલામી સેવ ખાંડી લીધી છે. હવે કાઢી લઉં છું એક બાઉલમાં. તો ખાયણીમાં હવે 1 ટીસ્પૂન જીરું લેશું. એમાં 15 થી 20 નંગ લસણ એડ કરવાનું છે ને અધકચરું ખાંડી લેશું આપણે. તો આપણું લસણ અધકચરું વટાઈ ગયું છે. તો 2 લીલી મરચી અને 1.5 ટમેટું છે જે મેં રફલી ચોપ કર્યું છું એડ કરી દઈશું. બિયા વગરનું લેવાનું છે ટમેટું, બીનો પાર્ટ કાઢી નાખવાનો છે. તો અધકચરું ખંડાઈ ગયું છે તો હું મસાલા કરી લઈશ. હવે આની અંદર હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે ખાંડ એડ કરશું. સાથે જ હવે 1 ટેબલસ્પૂન લાલ મરચું એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું. હવે ફરીથી આપણે આને ખાંડી લઈશું પ્રોપર એકદમ. તો તમે જોઈ શકો ચટણી ખંડાઈ ગઈ છે. તો હવે એક નાનું બંચ કોથમરીનું એડ કરી દઈશું અને અડધું લીંબુ મેં એડ કર્યું છે. તો સાથે હવે જે સેવ ખાંડી હતી એ પણ એડ કરી દઈશું અને ફરીથી આપણે ખાંડી રસ્તાથી ચટણી ટેસ્ટફુલ બનાવી લઈશું એકદમ. મિક્સરમાં પણ બનાવાય પણ આ ચટણી ખાંડી રસ્તાવાળી વધારે ટેસ્ટી લાગે છે. તો બની ગઈ છે આપણી ચટણી. ચાલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી ટેંગી સ્પાઇસી એન્ડ ખટમીઠી એવી રતલામી સેવ ટમેટાની ચટણી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા.